કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે છેડા કરતી પેપ્સીનું ધૂમ વેચાણ. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે પ્લાસ્ટિકની થેલીઓમાં ભરાઈને જુદા જુદા માર્કોવાળી અલગ અલગ ફ્લેવરની પેપ્સીનું ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે સિહોરી બજારમાં ગાડી ભરીને થરાથી 2 ફેક્ટરીમાંથી માલ મૂકીને લોકોને ઝેર પીવડાવી રહ્યા છે. બેવરેજીસના માલિકો અને હવે તો પ્લાસ્ટિકની થેલીઓમાં પેકિંગ કરીને કોઈને ગંધ પણ ન આવે તેવી રીતે કામ કરીને ગામડાઓ અને પછી શહેરી વિસ્તારમાં આવી પેપ્સી ઠલવાઈ રહી છે. જેમાં પાલનપુર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કર્મચારીઓ જ્યારે પણ થરા કે પછી સિહોરી ખીમાડામાં આવે તો માત્ર કાગળ ઉપર કામગીરી કરી રફુચક્કર થઈ જતા હોવાનું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે. કાંકરેજ તાલુકામાં મોટા પાયે પેપ્સી ઠલવાઈ રહી છે. ત્યારે હવે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે બજારમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહત આપે તેવા ઠંડા પીણાનું વેચાણ કરી રહ્યા છે. ત્યારે હવે પ્લાસ્ટિકની થેલીઓમાં ભરાઈને બાળકોના આરોગ્ય સાથે ચેડા કરતી પેપ્સી ઠલવાઈ રહી છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી જે તે પેપ્સીના કારખાના ઉપર તપાસ કરવામાં આવે તો ઘણું બધું રેકેટ બહાર આવી શકે તેમ છે. ત્યારે હવે પાલનપુર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કર્મચારીઓ દ્વારા પાણીના પ્લાન્ટ અને બરફની ફેક્ટરી અને પેપ્સી અને કુલ્ફીના કારખાના ઉપર તપાસ કરશે ખરા? તે પણ એક ચર્ચાનો વિષય.